સુરતના નલથાણ વિસ્તારમાં એક મોડેલને એસિડ એટેક કરવાની ધમકી આપવાના મામલે ચકચાર મચી ગઈ છે. આ કેસમાં પૂર્વ પ્રેમી દ્વારા સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપે ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકી એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. ફાયરિંગ અને દુષ્કર્મના વિવાદ બાદ આ પૂર્વ પ્રેમીનું વધુ એક કારનામું સામે આવતા મામલો ગંભીર બન્યો છે. આ કેસમાં મિતેશ જૈન નામના વેપારીએ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ અનુસાર અગાઉ પણ આરોપી દ્વારા પીડિતાની કાર સળગાવી દેવાનો બનાવ બન્યો હતો. આ ઘટનાને પગલે અલથાણ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી છે. મારું નામ મિતેશ જૈન છે. મારો ટેક્સટાઇલનો વેપાર છે અને મેં સુરત જ રહું છું. જી, તમારા વિરુદ્ધમાં ગઈકાલે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે એસિડ એટેકની. શું છે સમગ્ર મામલો? આ જૂના બી એક વખત એને જે એફઆઈઆર નોંધ કરાવેલી છે એમાં બી એ લેખ કરેલું છે કે મેં એને એસિડ એટેક કરેલું છે, એસિડ એટેકની ધમકી આપું છું. તો એમાં બી કોઈ પુરાવા આપ્યા નથી. આપ જોઈ શકો છો જૂની મારી પાસે એફઆઈઆરમાં મારી પાસે ચાર્જશીટ છે, એમાં કોઈ પુરાવા છે નથી. આ વખતે બી એને જે અરજી કરેલી છે અને પછી એફઆઈઆર દર્જ થઈ છે એ એફઆઈઆરમાં કોઈ બી એની પાસે પુરાવા નથી કે મેં એને એસિડ એટેકની ધમકી આપું છું. ખાલી ખોટી મને પરેશાન કરવા માટે આ અરજીને એફઆઈઆર કર્યા જ કરે છે. અગાઉ પણ તમારા પર ઘણી બધી જે ફરિયાદોને અરજી કરવામાં આવી છે અને એની અંદર તમને સજા પણ થઈ હતી. કેટલાક દિવસની સજા થઈ હતી અને કેટલાક દિવસ તમે જેલ ભોગવી હતી. આ છોકરી મારી હાથે 2017 થી છે. 2017 થી મને લગાતાર જ્યારે મેં એના પૈસા બંધ કરું તો 2017 થી 2024 સુધી એના મારા ઉપર 8 વખત એને 374 ની અરજી કરેલી છે. 2020માં બી, 17માં બી, 18માં બી, 21માં બી. અગર મેં એટલો ખરાબ હોઈશ તો હું કામ તું પાછી મારી પાસે આવે? નહીં આવી જોયું ને મારી પાસે પાછું મેં એટલું ખરાબ હોય તો બી પાછી આવે. જ્યારે મારાથી પૈસા ચાલુ થઈ જાય તો પછી પાછી ચાલુ થઈ જાય. અગર મેં પૈસા આપવાનું બંધ કરું તો એટલે પોલીસ સ્ટેશનમાં જઈને અરજીઓ કરે મારા નામની કે ભાઈ આ મને 376 દાખલ કરો. પછી ફરવરી 2024માં મારા ઉપર એને 376 ની એફઆઈઆર દાખલ કરેલી. એના ઉપર 22 દિવસ મેં જેલમાં હતો ને પછી મારા વકીલે જે પુરાવા મૂક્યા એના સંદર્ભે મને બેલ મળી. બેલ મળ્યા પછી આચલ મને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, એ થઈ ગઈ ને અમારે જે બી થયું એના પછી મેં હાઈકોર્ટમાં જઈને એ કેસ કોશ કર્યું. શા માટે તમે જે છે મોડલને હેરાન પરેશાન કરો છો એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે? એ મોડલ ખાલી મને પરેશાન કરવા માટે પોલીસ સ્ટેશનો જઈને અરજી ને એફઆઈઆર કર્યા કરે છે. એમાં એની પાસે કોઈ પુરાવા હોતા નથી. એની બેન છે એ મારા પોલીસ સ્ટેશનમાં અરજી કરે છે, રેય પાંડેસરામાં પર અલથાણમાં અરજી કરે કે ભાઈ મિતેશ મારી 16 વર્ષની છોકરીને છેડે છે, રેપ કરવાની કોશિશ કરે છે, જેના એની પાસે કોઈ પુરાવા છે નથી. ખાલી મને પરેશાન કરવા માટે 2-3 વખત એક જ અરજી 2-3 વખત અરજી કરે છે. એની પાસે કોઈ પુરાવા હોય તો પોલીસ સમજ મૂકે ને મારા ઉપર જે બી લીગલ એક્શન હોય એ કરાવે, પણ એમની પાસે કોઈ પુરાવા છે જ નથી. મોડલના એવો પણ આક્ષેપ છે કે તમે જે ફોટા છે એમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરો છો. એના કોઈ બી ફોટા મેં વાયરલ કર્યા જ નથી. એના એક ફોટો મારી પાસે ઇન્સ્ટા અલ્ગોરિધમથી મારા ઇન્સ્ટાગ્રામ પર આવેલો, જે એનો કોઈ ફોટોગ્રાફર હશે મેં નહીં ખબર, એને 2020માં મૂકેલો છે. એ ફોટો મેં લઈને મારા એક ગ્રુપમાં શેર કર્યું. પછી મને લાગ્યું કે આ ખોટું છે એટલે મેં એને અડધો કલાકમાં અનસેન્ડ કર્યું. આ જે ફોટો છે આ ફોટો હજારો લોકોએ શેર કરેલું છે, પણ કોઈના ઉપર એફઆઈઆર નહીં થઈ. મૂળ મારા ઉપર જ એફઆઈઆર કરી છે. કેમ? અદાવત માટે, બાકી કઈ છે નથી. જે અત્યારે તમે કેવા પ્રકારની લડત આપશો અને જે આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તમે હેરાન પરેશાન કરી રહ્યા છો, ક્યારે બંધ કરશો? મેં એને કોઈ બી હેરાન પરેશાન નહીં કરતો છું. એ જ છોકરી જે છે એ મને ખાલી ખોટી અરજીને એફઆઈઆર કરીને મને હેરાન પરેશાન કરે છે. જે મારા ઉપર કેસ થયા છે એ મેં મારા હિસાબે લીગલ પ્રોસેસથી કોર્ટમાં લડત લડીશ. મારી પાસે જે પુરાવા છે એ હિસાબે મેં મારા પુરાવા કોર્ટમાં રજૂ કરીશ અને મેં મારી લड़त लड़ीश. हाँ, ये मितेश संपत जैन जो जिनसे मेरी मित्रता थी और 2024 में मैंने इनके ऊपर रेप केस किया था, जिसके लिए इनके ऊपर जिनसे ये जेल भी गए थे और जेल से आने के बाद भी इनका लगातार टॉर्चरिंग, परेशान करना आज तक जारी रहा है. मैंने बीच में कितनी सारी कंप्लेन एफआईआर भी की हुई है, जिससे अभी बीच में आपने सुना होगा कि उन्होंने हमारी गाड़ियाँ जला दी थी घर की, तो उसके अगेंस्ट भी हमने कंप्लेन की हुई है. अभी एक आज वापस से मैंने कंप्लेन की है जिसमें उन्होंने अपने इंस्टाग्राम अकाउंट पे मेरे न्यूड फ़ोटोज़ वायरल किए हैं और मुझे एसिड अटैक की धमकी दी है और इस तरह से उनका परेशान करना जारी है. क्या मांगे आपकी? मेरी यही मांग है कि हमें जल्दी से जल्द न्याय दिया जाए. मेरी और मेरी फैमिली हम सब बहुत परेशान हैं. वो मुझे टॉर्चर इतना कर दिया है कि अब अगर न्याय नहीं मिला तो अब मेरे पास सुसाइड करने के अलावा और कोई रास्ता नहीं है. किस तरह से ऑडियो वायरल? हाँ, ऑडियो किस तरह से वायरल हुआ, क्या कुछ?
ऑडियो में उन्होंने एक ऑडियो वायरल किया है जिसमें वो मेरी वॉइस है ही नहीं, उन्होंने वो डमी वॉइस बनाकर मुझे मतलब परेशान करने के लिए ये सारी चीज़ें वो कर रहे हैं, बदनाम करने के लिए। क्या कुछ मांगे आप? कितना परेशान कर रहे हो? उन्होंने मुझे बहुत ज़्यादा परेशान कर दिया है, मतलब मैं किस तरह से कितना परेशान हो जाऊँ और मैं खुद से सुसाइड कर लूँ, इस हद तक उन्होंने मुझे परेशान कर दिया है। ગત તારીખ 20 ફેબ્રુઆરી 2026ના રોજ ભોગ બનનાર દ્વારા અલથાણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને તેમને જણાવેલ કે પોતાના જે છે એ અમુક ફોટાઓ જે છે પ્રાઇવેટ એ એમના જે છે આરોપી બ્રિજેશ સંપલનાથ જૈન દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામ ચેનલ પર એમની કોઈ પણ મંજૂરી લીધા વિના અપલોડ કરવામાં આવેલ છે, જે બાબતનું સ્ક્રીન રેકોર્ડિંગ હવે આવીને અમારી પાસે રજૂ કરતા પ્રાથમિક રીતે જોતા આ બાબતમાં એમના ફોટાઓ જણાઈ આવેલ, જેથી ફરિયાદીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ આઈટી એક્ટની કલમ 66, 67 અને 67 એ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે। આ કામે જે છે આરોપી વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં 376 આઈપીસીની કલમ મુજબ અગાઉ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। આ ઉપરાંત એક આઈટી એક્ટની આઈટી એક્ટની ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત વેસુ પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ જે છે ફરિયાદીએ અલગ અલગ સમયે ગુનાઓ નોંધાવેલ છે। આરોપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મારા પર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। જે ભોગ બનનાર જે છે એમણે પોતાના મોબાઈલની અંદર જે પોતાનું સ્ક્રીન રેકોર્ડિંગ હોય જેમાં જે છે ભોગ બનનારના પ્રાઇવેટ ફોટોસ એમણે પોતાની ચેનલ પર અપલોડ કરેલા તે બાબતનું સ્ક્રીન રેકોર્ડિંગ રજૂ કરતા પ્રાથમિક રીતે જણાઈ આવતા આ વેરીફાઈ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદી દ્વારા આવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે એસિડ અટેકની જે ધમકી છે ધમકી પણ આપવામાં આવી છે, એના કેવા પ્રકારના આધાર પર? જે ભોગ બનનારે આવીને જણાવેલ છે કે ભાઈ અગાઉ પણ મને આ રીતના એસિડ એટેકની ધમકીઓ આપવામાં આવેલ છે અને મારા ફોટાઓ જે છે વાયરલ કરેલ છે, જે બાબતે અમે બીએનએસની કલમ 351(3) મુજબ એમને જે ધમકી આપવાની જે ફરિયાદ કરેલી છે એને પણ સાથે ફરિયાદમાં લઈ લીધેલ છે।